ચોટલિયા, મયંક જાદવ અને મયંક પરમાર છે. અમે ડોક્ટર જૈન મહેતા પોલિટેકનિક અમરેલીમાં અભ્યાસ કરીએ છીએ અને અમારા મોડલનું નામ છે સોલ્યુશન ઓફ ડ્રેનેજ સિસ્ટમ એટ લાઠી રોડ. હવે પછી તમને આગળના પ્રોજેક્ટની માહિતી હર્ષ જોશી આપશે. સૌથી પહેલા સેમ 5 માં અમે અહીંયા જે લાઠી રોડ છે તેના ડ્રેનેજ પ્રોબ્લેમનું એનાલિસિસ કર્યું અને અમને જાણવા મળ્યું કે ડ્રેનેજનું મેન્ટેનન્સ ઇમ્પ્રોપર રીતે થવાથી રોડનું ફેલિયર થાય છે અને રોડમાં પાણી ભરાઈ રહે છે. આના સોલ્યુશનમાં અમે સૌપ્રથમ તેનો સર્વે કર્યો. આઈડેન્ટિફિકેશન કર્યા બાદ સેમ 6 માં અમે અમરેલીમાં આવતો એન્યુઅલી ફ્લડ જોયો. એન્યુઅલી ફ્લડ ઉપરથી લાઠી રોડમાં કેટલા ડ્રેનેજની રિક્વાયરમેન્ટ છે તે જોઈ અને એ પ્રમાણે પાઇપનો ડાયામીટર અને રોડ સાઇડ ડ્રેનની સાઇઝ નથી ગઈ. હવે આ મોડેલમાં જે કોઈ મટીરિયલનો યુઝ કર્યો છે તેના વિશે તમને જસ્મીનભાઈ સમજાવશો. આપને હર્ષભાઈ સમજાવ્યા બાદ હું તમને મટીરિયલ વિશે સમજાવીશ. અમે માર્કેટમાં સર્વે કર્યો, ત્યારબાદ તેમાં ઘણા બધા માર્કેટમાં સર્વે કર્યા બાદ અમે હાર્ડબોર્ડ શીટ પસંદ કરેલી અને ફેબ્રિકેટ શીટ પસંદ કરેલી, એક્રેલિક શીટ. અને અહીંયા તમને દેખાડું કે આ સાઇડ ડ્રેન માટે અમે જાળીનો ઉપયોગ કરેલો અને રોડ ડ્રેન માટે અમે પાઇપલાઇનનો ઉપયોગ કરેલો છે. પછી નીચે તમને પીવીસી પાઇપનો ઉપયોગ કરેલો છે અને રોડ ઉપર ત્યારબાદ અમે કટિંગ દ્વારા એના ઉપર કલર કામ કર્યું. કલર કામ કર્યા બાદ અમે થોડુંક ડેકોરેશન કર્યું અને ત્યારબાદ અમે કલર કામ બધું ચોંટાડી અને વ્યવસ્થિત મોડેલ તૈયાર કર્યું. આ પ્રકારની ડ્રેનેજ સિસ્ટમનો ઉપયોગ કરવાથી એન્યુઅલ હાઈએસ્ટ ફ્લડ જેવી સ્થિતિમાં આ ડ્રેનેજ સિસ્ટમ 10 થી 15 મિનિટમાં રોડમાંથી સંપૂર્ણ પાણી સાફ કરી શકે છે અને ટ્રાફિક મૂવમેન્ટ ઇઝીલી થઈ શકે છે. આ ડ્રેનેજ સિસ્ટમનો 10 થી અઠવાડિયાથી 10 દિવસમાં યોગ્ય મેન્ટેનન્સ આપવાથી તે ફૂલી એક્યુરેટલી કામ કરી શકે છે. તો હું આશા રાખું છું કે આજનો અમારો પ્રોજેક્ટ તમને ગમ્યો હશે. આભાર.